हन्तारो यत्पादाम्बुजनेन स्वीयानां तनुजाचार्य प्रणमामि यज्ञो जन्तु सर्वदुःखातिगो तं सर्वदा वन्दे अज्ञानतिमानस्य ज्ञानान्तरशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे लक्ष्मी सहस्रलीलानि सेव्यमानं कलानिधि चतुर्दिश त्रिभिस्रवं षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम पञ्चदा हृदये बोलो श्री बालकृष्णलाल की जय, श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री साई परम दयाल की जय। શ્રી વલ્લભના ચરણારવિંદમાં મોટા અને કોટી આપણે વંદન કરી. મંગલાચરણનો ત્રીજો સત્ર. પહેલા સત્રમાં આપણે મંગલાચરણની ભૂમિકા જોઈ, એનો પ્રારંભ જોયો. બીજા સત્રમાં આ શ્લોકના મંગલાચરણનું પહેલું શ્લોકના આપણે દર્શન કર્યા. ચિંતા સંતાન હંતારો યત્પાદામ મુજરે નવ સ્વીયાનામ તંદિજાચાર્ય प्रणमामि मुहुर्मुहुः. આ શ્લોકમાં ચિંતાઓની જે પરંપરા છે, ચિંતા સંતાન અંતારો, જેને આપણે નાશ કરવાનો છે. ચિંતા નિવૃત્ત નથી કરવી, ચિંતાનો નાશ થાય. એવા ચરણારવિંદ આપણા શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી વારંવાર હું નમન કરું છું, એવો આપણને શ્રી ગુસાઈજીએ સમજાવ્યું. એટલે નાશ કરવા માટે આપણી સમગ્ર ચિંતાનો નાશ આપણા શિવ વલ્લભના ચરણારવિંદમાં વારંવાર પ્રણામ કરવાથી થાય, એવો આપણને શ્રી ગુસાઈજી સમજાવે છે. હવે આપણે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ. યદનુગ્રહતો જંતુ
બધા વૈષ્ણવ બોલશે મારા યદનું ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિકો ભવે તમ હમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદન. પહેલું શ્લોક શ્રી ગુસાઈજી લખ્યું. હવે આપણે આ શ્લોકનો અર્થને આપણે જોઈએ. પ્રારંભ થાય છે આ શ્લોકનું યદનું ગ્રહતો. આમાં પણ આપણે સંધિ અલગ કરી, એટલે દરેક શબ્દોને આપણે ટુકડે ટુકડે સમજીએ. યદનું ગ્રહતોને આપણે સંધિ વિક્ષેપ કરીએ, ત્રણ શબ્દ બને છે ના. યદ અનુગ્રહત, યદ જેમના, અનુગ્રહત અર્થાર્થ કૃપાથી, જંતુ જીવ પ્રાણી માત્ર. આનો આ સિમ્પલ અર્થ થઈ ગયો. સર્વ દુઃખા તિગો ભવે. સર્વ એટલે બધા, દુઃખ વત્તા દુઃખ. સંસ્કૃતમાં પણ દુઃખને દુઃખ કહીએ અને આપણે ગુજરાતી કે હિન્દી ભાષામાં બોલીએ તો પણ દુઃખ. અતિ ગો ભવે એટલે પૂરું દુઃખને દૂર થવું, હટી જવાનું જીવનમાંથી. તમ હમ, આમાં પણ સંધિ અલગ થાય છે. તમ અને અહમ. તમ એટલે તેમને, અહમ એટલે હું. વંદે વંદન કરું છું. શ્રીમદ વલ્લભ નંદન. શ્રીમદ વલ્લભ નંદનમ. નંદન સંસ્કૃતમાં આપણા પુત્રને નંદન કહેવાય. નંદન અર્થાત પુત્ર. કોના પુત્ર? શ્રીમદ વલ્લભ, શ્રી મહાપ્રભુ. હવે પૂરો આ શ્લોકનો આપણે અર્થને સમજીએ. જેની કૃપાથી પ્રાણી માત્રના સર્વ દુઃખોમાંથી જે સંપૂર્ણ મુક્ત થાય, અથવા પ્રાણી માત્રના સર્વ દુઃખ પૂરું દૂર થઈ જાય. આનો અર્થ આવા શ્રી મહાપ્રભુજીના પુત્રને હું વંદન કરું છું. આ શ્લોક શ્રી ગુસાઈજી લખ્યું છે. પહેલું શ્લોક પણ શ્રી ગુસાઈજી લખ્યું અને બીજો શ્લોક પણ શ્રી ગુસાઈજી લખ્યું છે. એટલે કહેવાય કે આ શ્લોકના રચિતા આપણા શ્રી ગુસાઈજી છે. અને એમ પણ કહી શકીએ છીએ કે યદનું ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવે તમન સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદન. આમ પણ આપણે કહી શકીએ કે આ શ્લોકમાં શ્રી ગુસાઈજીએ આપના જે જ્યેષ્ઠ ભ્રાતા છે શ્રી ગોપીનાથજી, એમને આ શ્લોક દ્વારા વંદન કર્યા છે. એના માટે વલ્લભ નંદન કરીને એમને કહેવામાં આવ્યું કે આ મારા વલ્લભ નંદન છે, એટલે મારા જ્યેષ્ઠ ભ્રાતા છે. પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીને વંદન કરાવ્યું અને બીજા શ્લોકમાં શ્રી ગુસાઈજીએ આપણા જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગોપીનાથજીનો સન્માન કર્યું, એમને વંદન કર્યું. આપણા વૈષ્ણવ સૃષ્ટિ માટે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી બંને શ્રી વલ્લભ નંદન છે. એના માટે જ્યારે પણ વૈષ્ણવ આ શ્લોકનું સ્મરણ કરે,
જ્યારે પણ ઉચ્ચાર કરે કે પાઠ રૂપે કરે ત્યારે તે સમયમાં ગોપીનાથજીની સાથે સાથે શ્રી ગુસાઈજી પણ વલ્લભ નંદન છે, એટલે શ્રી ગુસાઈજીને પણ આપણે વંદન કરીએ. આ શ્લોકમાં ત્યાં તો શ્રી ગુસાઈજી પોતાના જ્યેષ્ઠ ભ્રાતાને વંદન કરે, પણ જ્યારે પાઠ કરવા બેસીએ ત્યારે શ્રી ગુસાઈજીની ગોપીનાથજીની સાથે સાથે શ્રી ગુસાઈજીને પણ આપણે વંદન કરીએ. એવો ભાવ જ્યારે ચિંતન કરીએ ત્યારે આપણે કરવાનું કે હું શ્રી ગોપીનાથજીની સાથે શ્રી ગુસાઈજીને પણ વંદન કરું. આપણા સંપ્રદાયમાં આ એક માન્યતા છે. લગભગ વધારે કરીને વૈષ્ણવ આવી માન્યતા ધરાવે છે, કારણ કે ગુસાઈજીનું ચરિત્ર તો બધા જાણે છે, બધા સમજે છે, પણ આપણે ગોપીનાથજીનું ચરિત્ર કેટલા સમજીએ? આપણે બસ એટલું જ જાણીએ છીએ કે શ્રી ગોપીનાથજી મર્યાદા પુરુષોત્તમનું સ્વરૂપ છે અને શ્રી ગુસાઈજી પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ છે. આ બેમાં આપણે એટલું ફરક સમજીએ. પરંતુ વલ્લભાખ્યાનની પહેલી પંક્તિમાં આપણે જઈએ કે જે ગોપાલદાસજી આપણને દર્શન કરાવ્યા, એમાં પ્રમાણ મળે છે કે ગોપીનાથજી મર્યાદા પુરુષોત્તમ નથી. રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ. આ વલ્લભાખ્યાનની પંક્તિ છે. પ્રથમ બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ. ત્યારે શ્રી મહાપ્રભુજી વૃંદાવન પધાર્યા અને આપ શ્રી યમુનાજીના કિનારે બિરાજો છો, સંધ્યા વંદન કરો છો, અને તે સમયમાં બે બાળક ઘૂંટના તાળીને ચાલતા ચાલતા શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને આ અલૌકિક દર્શન ગોપાલદાસે પણ થાય છે. અને ત્યારે તો કહે છે કે રંગે તે રમતા એટલા આનંદમાં બંને બાળકો શ્રી મહાપ્રભુજી તરફ દોડીને પધારે છે અને બંનેના દર્શન થયા કે એક બલદેવ છે અને એક ગોવિંદ છે. અને આજે તો ગોપાલદાસને એવા દર્શન થાય છે કે આ બલદેવ જ નથી, શ્રી મહાપ્રભુજીના બે પુત્રો રૂપે જે પ્રાગટ્ય થવાનું છે, એક શ્રી ગોપીનાથજી છે અને બીજા છે શ્રી નંદનંદન વિઠ્ઠલ નંદન, એટલે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. એટલે આવા માનવા વાળા કે પેલા મર્યાદા પુરુષોત્તમ છે ને આ પુષ્ટિ પુરુષોત્તમ છે, આ ભૂલી જાય છે કે આ બલદેવ અને શ્રી કૃષ્ણ નો પણ કયો સ્વરૂપ છે, આ વિષયનો વિચાર બહુ ઓછું થયું છે. બસ આપણે એટલું જ જાણીએ છીએ કે બલદેવજી મોટા ભાઈ છે અને શ્રી કૃષ્ણ નાના ભાઈ છે. બંને ભાઈઓનો વચ્ચેનો જે સંબંધ છે એનો વિચાર છે અને એ સંબંધમાં એક સમાનતા છે. બંને સ્વરૂપોમાં સમાનતા છે. એક બલદેવનું સ્વરૂપ છે અને એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, એટલે શ્રી ગોપીનાથજી છે અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. આપણે વૈષ્ણવ તરીકે આ જ સમજવા. ગોપીનાથજી મોટા ભાઈ અને ગુસાઈજી નાના ભાઈ. અને આના અલાવા પણ એક સ્વરૂપ મર્યાદા છે અને એક સ્વરૂપ પુષ્ટિ છે. આવો વિચાર કોઈ દિવસ પણ આપણા વૈષ્ણવ જગતમાં વૈષ્ણવને આવવો ન જોઈએ. બંને એક જ સ્વરૂપ છે અને બંને શ્રી મહાપ્રભુજીના પુત્ર છે, શ્રી વલ્લભના રત્ન છે અને શ્રી મહાપ્રભુજીના કુલમાં આપનો બંનેનું પ્રાગટ્ય થયું છે. એટલે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પુરુષોત્તમનો અવતાર છે, સ્વરૂપ છે. એટલે એમને ત્યાં પણ પુષ્ટિ પ્રચારના માટે મર્યાદા પુરુષોત્તમનો પ્રાગટ્ય ન થાય. એમને ત્યાં પુષ્ટિ પ્રચાર માટે ભગવત સ્વરૂપ જ અને ભગવદ અવતાર જ પ્રગટ થશે, એટલે પુષ્ટિ પુરુષોત્તમ જ પ્રગટ થશે. આ શ્લોકમાં મંગલાચરણના અંદર
વિદ્વાનો અહીંયા સુધી સમજાવ્યું છે કે મર્યાદા માર્ગના વિસ્તાર માટે મર્યાદા સ્વરૂપ હોય જે કદી પણ શ્રી મહાપ્રભુજીના વંશમાં આપનું પ્રાગટ્ય નહીં. શ્રી ગુસાઈજીએ જે રીતે શ્રી ગોપીનાથજીના સ્વરૂપને બિરદાવ્યા છે, આ શ્લોકથી નિશ્ચિત થાય છે કે ગુસાઈજીની જેમ જ શ્રી ગોપીનાથજી પણ પુષ્ટિ પુરુષોત્તમનો સ્વરૂપ છે, પુષ્ટિ પુરુષોત્તમનો અવતાર છે. શાસ્ત્રમાં ગ્રંથોના અંદર શ્રી ગોપીનાથજીને વંદન કરતા બીજો પણ શ્લોક આપણને પ્રાપ્ત થાય છે. 10 દિવ્યન શ્રી પુરુષોત્તમજીએ શ્રી ગોપીનાથજીને 2 નામથી ઉચ્ચાર્યા છે. પહેલું તો આપ શ્રી વલ્લભ પ્રતિનિધિ અને ગુણાતીત, આવા 2 પદોથી શ્રી પુરુષોત્તમજી આપણને શ્રી ગોપીનાથજીનો પરિચય કરાવે છે. બધા સાથે બોલશે, શ્રી વલ્લભ પ્રતિનિધિ, શ્રી વલ્લભ પ્રતિનિધિ, તેજો રાશિમ દયારવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથ નામ આશ્રય. શ્રી ગોપીનાથજીનો 2 નામથી આ શ્લોક દ્વારા, પદો દ્વારા આપણને સમજાવ્યું કે શ્રી ગોપીનાથજીનું સ્વરૂપ કેવું છે. પહેલું તો બતાવ્યું કે શ્રી વલ્લભ પ્રતિનિધિ. આપ શ્રી મહાપ્રભુજીએ જ્યારે આસુરવ્યામો લીલા કરી, એ લીલા પછી શ્રી ગોપીનાથજી પુષ્ટિ માર્ગના તિલકાયતના પદ ઉપર બિરાજમાન થયા. જેમ આજે તિલકાયતની પરંપરા છે, એ પરંપરાનો પ્રારંભ શ્રી મહાપ્રભુજી પછી, શ્રી મહાપ્રભુજી વલ્લભ પછી શ્રી ગોપીનાથજી એ તિલકાયત પદ ઉપર બિરાજમાન થયા. ત્યારે વૈભવ ન હતું શ્રીનાથજી. આપે મનમાં મનોરથ કર્યો કે શ્રીનાથજીનો વૈભવ વધે. આપે તે વખતે ખૂબ પ્રદેશ કર્યું. એમ પ્રસંગો મળે છે કે ગુજરાતમાં આપે એટલું બધું પ્રચાર કર્યું કે તે સમયમાં એ પ્રચારના વતી 1 લાખ રૂપિયા, તે સમયના 1 લાખ રૂપિયા ભેગા થયા, એમને ભેટ કરી. અને ભેટ આવ્યા પછી એ 1 લાખ રૂપિયાના સ્વર્ણના પાત્ર સિદ્ધ કરાવીને શ્રીનાથજીને મંગલાથી શયન સુધીના ક્રમમાં એ પાત્રને ગોઠવ્યા. એ ગોઠવીને શ્રીનાથજીને લાલ લડાવ્યા, અનેક આભૂષણો સિદ્ધ કરાવ્યા. કે રાજા મહારાજાઓ બહુ સેવકો હતા, એ બધું શ્રીનાથજી બાવાને સુખ માટે આપણે લાલ લડાવ્યા. આજે જે આપણે વૈભવ જોઈએ છે નાથદ્વારામાં, શ્રીનાથજીમાં, એ બધું એનો પ્રારંભ શ્રી ગોપીનાથજીએ કર્યું અને એનો વિસ્તાર શ્રી ગુસાઈજીએ કર્યું. આપે ખૂબ દક્ષિણમાં આપણો પુષ્ટિ માર્ગનો પ્રચાર કર્યો. દક્ષિણમાં આજે પણ આપણે સંશોધન કરીએ તો આપણને શ્રી ગોપીનાથજીની પ્રગટ બેઠકથી પ્રાપ્ત થશે. આપે પણ શ્રીમદ ભાગવતના પારાયણો કર્યા છે, એવો પણ આપણું ચરિત્રમાં મળે છે. આપે જે સ્થાન ઉપર પધાર્યા, દક્ષિણની અમુક લાઇબ્રેરીઓમાં આજે પણ આપના હસ્તલિખિત ઘણી બધી સંસ્કૃતમાં એ ગ્રંથો પણ આપણને પ્રાપ્ત થાય જો સંશોધન કરીએ. કારણ કે ગોપીનાથજીના જે વૌજી હતા, એ જ્યારે ગોપીનાથજી લીલા કરી ગયા એના પછી એ દક્ષિણ જ પધારી ગયા. તો કેવલ આપના પધાર્યા, આપના સાથે સાથે આપની જે લિખિત પુસ્તકો છે, શ્રી વલ્લભના પણ હસ્તલિખિત ગ્રંથો છે જે આજે પ્રાપ્ત નથી, એ બધું આપણને દક્ષિણમાં મળે, પણ એમાં સંશોધન કરવું પડે. એના માટે શ્રી વલ્લભના એ પ્રતિનિધિ છે. અને બીજું છે ગુણાતીત.
ગુણાતીતનો અર્થ છે નિર્ગુણ સ્વરૂપ છે. આપ નિર્ગુણ સ્વરૂપ છો. પુષ્ટિ ભક્ત પણ એમની જે ભક્તિ છે એ પણ નિર્ગુણ છે અને પુષ્ટિ ભક્તો પણ નિર્ગુણ છે. અને અહીંયા સુધી નહીં, પુષ્ટિ માર્ગના તમામ આચાર્યો એ પણ નિર્ગુણ છે. શ્રી યમુનાજી પણ નિર્ગુણ છે. તો અહીંયા નિશ્ચિત થાય છે કે શ્રી ગોપીનાથજી પણ શ્રી ગુસાઈની જેમ પુષ્ટિ પુરુષોત્તમનો અવતાર છે. હવે આ શ્લોકનો આપણે મર્મ સમજીએ. આ અર્થ તો આપણે સમજી લીધો, હવે મર્મને સમજીએ કે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી કૃપાનો સ્વરૂપ છે. જેમ આપણા શ્રી મહાપ્રભુજી કૃપા શક્તિનો સ્વરૂપ છે, તેમજ આપના બંને પુત્ર રત્ન પણ કૃપા શક્તિનો સ્વરૂપ છે. બંનેના ચરિત્રમાં વારંવાર દર્શાવે છે કે વારંવાર આપ કૃપાના આપના દર્શનો થાય છે, કેમ કે આપનો સ્વભાવ જ છે કૃપા કરવો. અહીંયા આ રીતે આપણને સમજાવવામાં આવ્યું કે બંને સ્વરૂપ પ્રાણી માત્રના જે પણ દુઃખ હોય એ દુઃખને દૂર નથી કરતા, દુઃખને એના જીવનમાંથી મુક્ત કરી દે છે. અનુગ્રહ અર્થાત કૃપા, પોષણમ તદ અનુગ્રહ. આવી રીતે કૃપાની એક વ્યાખ્યા આપણા પુષ્ટિ માર્ગમાં કરવામાં આવી છે કે પોષણમ તદ અનુગ્રહ. એમાં પણ તહ અવયવ લગાવવામાં આવ્યું છે. સંસ્કૃત વ્યાકરણમાં અવયવ એવો શબ્દ છે કે જેના રૂપમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કોઈ દિવસ થાય નહીં. એના માટે એના અવિકારી અથવા અવયવ કહેવામાં આવ્યું છે. આમાં અવયવને આ સૂચન કર્યું છે કે કૃપા કરવું આ બંને સ્વરૂપોનો સ્વભાવ છે. શ્રી વલ્લભ તો કૃપા કરે, પણ વલ્લભ ગુરુનો અપરાધ થાય, ઠાકોરજીનો અપરાધ થાય તો આપ કૃપા કરો છો, ક્ષમા કરો છો. પરંતુ જ્યારે વૈષ્ણવનો અપરાધ થાય, ભગવતીનો અપરાધ થઈ જાય, તેને કદી પણ શ્રી મહાપ્રભુજી ક્ષમા નથી કરતા. અને બંને સ્વરૂપના આ સ્વભાવ છે કે વૈષ્ણવનો અપરાધ થઈ જાય તો પણ એને આપ ક્ષમા કરો છો. આપ જાણો છો કે આને વૈષ્ણવનો અપરાધ કર્યું છે, છતાં પણ શ્રી ગુસાઈજીના ચરિત્રમાં આપણને પ્રાપ્ત થાય છે કે એ ક્ષમા કરવો શ્રી ગુસાઈજીનો સ્વભાવ છે. અને સ્વભાવ કોઈ દિવસ બદલાતો નથી. જન્મથી જે સ્વભાવ છે આપણું, તે સ્વભાવ લઈને જ આપણે વૃદ્ધ અવસ્થા સુધી જઈએ છીએ. અને શાસ્ત્રો તો અહીંયા સુધી કહે છે કે પૂર્વ જન્મનો જે સ્વભાવ છે એ સ્વભાવ લઈને જ આપણે આવતા જન્મમાં અવતરીએ છીએ. તો શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી બંનેનો જન્મથી સ્વભાવ, એમની બાલ લીલાઓમાં ઘણું બધું આપણને પ્રસંગ રહેવા મળશે કે જેમાં આપે બધા ઉપર કૃપા જ કરી છે. લૌકિક મનુષ્ય હોય, ઉપકાર અને અપકારનો વિચાર કરીને એનો બદલો ચૂકાવે છે. પરંતુ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી એવો કોઈ પણ વિચાર નથી કરતા. આપ જીવ કેવો છે એવો પણ નથી વિચારતા. આ બસ આપનો એક સ્વભાવ છે મેઘનો જેવો, કે જેમ મેઘ વરસે છે તે રીતે આપ કૃપા સતત કરો છો. ગોપાલદાસે વલ્લભાખ્યાનમાં ગાયું ને કે નવ ઘન શ્યામ તમાલજી વાસો વૃષ્ટિ નિવારી નિવારી. નવ ઘન, બે પ્રકારના વાદળ હોય. એક સફેદ હોય જે હમણાં ચાલે છે, જે વરસે નહીં, તાપ આપે. એવો સ્વભાવ ન ગોપીનાથજીનો છે ન શ્રી ગુસાઈજીનો છે. એના માટે શબ્દ વાપર્યું નવઘન શ્યામ તમારે. નવઘન શ્યામ એટલે શ્યામ કાળા રંગનો વાદળ છે. અને કાળા વાદળ આવે ને
ત્યારે એનો સ્વભાવ હોય છે કે વરસી જવાનો. અને એક સાધારણ વૃક્ષ નીચે ઊભા થઈએ અને શ્યામ તમાલ વૃક્ષ નીચે ઊભા થઈએ, બેમાં ફરક છે. શ્યામ તમાલ એટલો ઘેરો રહે છે કે તમે એના નીચે જાઓ, આશ્રય લો તો તમને તાપથી તમે બચી જાઓ, તમને ત્યાં ઠંડકનો અનુભવ થાય. એવી રીતે આપણો સ્વભાવ છે. આકાશમાંથી જેમ મેઘ વરસે એવી રીતે આપ વરસો છો. પણ આપ વરસો છો પણ બધા ઉપર વરસો છો. જેવી રીતે મેઘ આવે તો એમ ન વિચારે કે હું ખેતરમાં જ વરસીશ અને રણ પ્રદેશમાં નહીં વરસું. એ રણમાં પણ વરસશે અને ખેતરમાં પણ વરસશે. જીવ અપરાધ કરેલો હોય કે ન અપરાધ કર્યો હોય, આપ જાણો છો કે આ અપરાધી છે, છતાં પણ એના ઉપર વરસવું, કૃપા કરવી, આ એક સ્વભાવ શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીનો છે. જેમ મેઘના માટે સર્વત્ર પૃથ્વી સમાન છે, એવી રીતે આપના શરણે જે જીવ આવે એ પણ સમાન છે. ચાહે એ નિષ્કંચન વૈષ્ણવ હોય, ચાહે એ સંપત્તિવાન વૈષ્ણવ હોય, ચાહે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, કે ચાહે પુરુષ ગરીબ હોય કે અમીર હોય, રાજા હોય કે રંગ હોય, બધા ઉપર વરસવું શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીનો એક સ્વભાવ છે. આ જ પ્રકારે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી બધા ત્રણો સ્વરૂપ માટે દરેક જીવ કૃપાના પાત્ર છે. જીવ જ્યારે આવે ને સ્વરૂપોની સામે, ત્યારે એના ગુણ જોતા નથી, દોષ જોતા નથી, એનો અધિકાર છે કે અનધિકાર છે, આપ જોયા વગર અને પાછો પાત્ર અનુસાર અહેતુક નિષ્કારણ કૃપા કરવું, એવો સ્વભાવ ત્રણોનો છે. મનુષ્યની જે કૃપા થાય છે ને, માણસ કોઈ ઉપકાર કરે તો એ વિચારની હોય છે, પરંતુ જ્યારે ભગવદ કૃપા થાય ને ત્યારે કોઈ દિવસ પણ એની વિચારની ન હોય. અને શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી કૃપા કરે ને ત્યારે એ જ વખતે એનો ફલની પ્રાપ્તિ થાય છે, ત્યારે તરત જ ફળ મળી જાય. તો કૃપા શબ્દને પણ આપણે સમજીએ. આમાં પણ સંધિ વિક્ષેપ કરવાની. ક્ર અને પા. ક્ર એટલે કરવું, પા એટલે રક્ષણ. જે જીવ શરણ આવે એનું રક્ષણ કરે એને કૃપાલુ કહેવાય. શરણસનું રક્ષણ કરવું, જે શરણે આવેલા જીવો છે એ શરણસ્થનું રક્ષણ કરવું, એનું કૃપા. શાસ્ત્રમાં 6 પ્રકારની કૃપા બતાવી છે. પહેલું છે રક્ષા કરવી. શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, આદિ, ગુરુ અને ગોવિંદ, એમના શરણે જે જીવો જાય છે અને એના જીવનમાં આદિ, વ્યાધિ, ઉપાધિ, આ ત્રણો વસ્તુઓથી એની રક્ષા કરે, આ પહેલું રક્ષા. બીજું છે અલૌકિક સામર્થ્યનું દાન. આનો અર્થ કાલ ઉપર વિજય કરવો. આપણે ત્યાં 84 વૈષ્ણવની વાર્તાઓમાં 252માં એવા પ્રસંગો પણ છે કે કાલને પણ રોકી દીધા કે હમણાં હું તારા સાથે નહીં આવું, આજે ઠાકોરજીની સેવા કરીને પછી હું આવીશ. અને એવી તૈયારી પણ કરી છે કે પોતાના હાથેથી લાકડીઓ સજાવીને એના ઉપર પોતાનો દેહ ત્યાગ કરી દીધો. એવા પણ પ્રસંગો છે જે કાલ ઉપર વિજય કરી દે. હજી એનો સમય નથી થયો તો કાલને પણ રોકી દે કે ભાઈ ઉભો રહે, હમણાં ઠાકોરજીની સેવામાં છે. તો ગુરુ ગોવિંદ શરણત સેવકો ઉપર કૃપા કરે
ત્યારે તું શું થાય જીવન? જ્યારે ગુરુ કૃપા કરે અને ગોવિંદ કૃપા કરે અને એને શરણસ્થ લે, ત્યારે એને તનુ નત્વની એટલે અલૌકિક યુવાન દેહનો દાન એને પ્રાપ્ત થાય છે. વૃદ્ધાવસ્થામાં પણ એને કોઈ પણ પ્રકારનો દોષ એને બાધા નથી હોતો. આપણે જોઈએ છે ઘણા લોકો બીમાર ચાલતા હોય પણ સેવાના સમયમાં એ લોકો સાજા થઈ જાય. સેવા કરે, બધું ક્રમ કરે, પ્રસાદ લે, બધું કરે, પોતનું કરી દે અને પાછા બિસ્તર ઉપર આવે તો પાછા બીમાર થઈ જાય. જેને કાલ ઉપર બીજે એને ધનુ નવત્વની પણ બંનેની કૃપાથી એને યુવાન દેહની પ્રાપ્તિ થઈ. વાર્તા સાહિત્યમાં શેઠ પુરુષોત્તમ દાસની જે જલની સેવા પોતે જ કરે, 80 વર્ષના થઈ ગયા તો પણ જલની સેવા પોતે જ કરે. આપણે તો બીજાથી કરાવી લઈએ કે ભાઈ બીજો કરે, પણ આ એ શેઠ પુરુષોત્તમ દાસ પોતે કરે. જ્યારે સેવા કરવા જાય ને જલની સેવામાં ત્યારે 18 વર્ષના થઈ જાય અને જ્યારે જલની સેવા પૂરી થઈ ગઈ હોય ત્યારે 80 વર્ષના વૃદ્ધ થઈને બેસે. કારણ કે ગુરુની પણ કૃપા છે અને એમના માથે બિરાજતા શ્રી મદન મોહનલાલજીની પણ કૃપા છે, જેમને યુવાન દેહની પ્રાપ્તિ થઈ ગઈ છે. પણ એ પ્રાપ્તિ ક્યારે થાય કે જ્યારે આપણે સેવામાં જઈએ. બાકી લૌકિક જીવનમાં રહીએ ત્યારે દેહની પ્રાપ્તિ ન થાય, ત્યારે શરીરના અંદર અનેક ધર્મો સતાવતા હોય છે. ત્રીજું છે ભગવદ પ્રવેશ થવું. શરણસ્થ જીવના હૃદયમાં, દેહમાં, મનમાં અને સર્વ ઇન્દ્રિયોમાં, ચાહે આપણે જોતા હોઈએ, બોલતા હોઈએ, સ્પર્શ કરતા હોઈએ, ચાલતા હોઈએ, બધો પ્રકાર જેમાં સાક્ષાત ઠાકોરજી પધારતા હોય. એમ કહેવાય કે આપણી સર્વ ઇન્દ્રિયોમાં ઠાકોરજી રમણ કરતા હોય, રમતા હોય, કારણ કે એમને સુખ મળે. નારાયણદાસ બ્રહ્મચારીએ જ્યારે કીધું કે મહારાજ હવે આપ વલ્લભના ઘરે પધારો, ત્યારે ગોકુલચંદ્રમાજીએ શું કીધું? નહીં નારાયણ, ભલે તું મૂકું દેખ નહીં શકે, भले तू मुझको है न छुबे तो हाथ कांपे तेरे, और तेरे भाव है कि मुझको सुख नहीं मिल रहा है, पर तेरी सेवा थी मने सुख मिले. वो तो वल्लभ नगर नहीं पता ना पड़े. आ परिस्थिति જ્યારે નિર્માણ થાય ને કે શરણસ્થ જીવના હૃદયમાં, એના મનમાં, એની સમગ્ર ઇન્દ્રિયોમાં, શરીરમાં જ્યારે રમણ કરે ને પ્રભુ, ત્યારે જીવ વ્યસન દશામાં આવ્યો. એ વ્યસન દશાનું સ્વરૂપ કહેવાય. અને એ વ્યસન દશાનું સ્વરૂપ આપણે ત્યાં કંચન ધાવન છે, જે એક સેકન્ડ પણ નવનીત પ્રિયાજી વગર રહી નહીં શકતા, બેહોશ થઈ ગયા હતા. જરાક સંબંધ સુવિક્ષેપ થયો, એમને જ્વર ચડ્યું, તો ભગવત પ્રવેશ થવો આ પણ કૃપા. ચોથું છે પદાર્થોની અભિવૃદ્ધિ થવી. પ્રભુ કૃપા કરે, ગમે તે આપણે નિષ્કંચન હોઈએ, જો ઠાકોરજી કૃપા કરે, અનુગ્રહ કરે, તો મહાપ્રસાદ કોઈ દિવસ ઘટે નહીં. દાખલા તરીકે તમે 10 વૈષ્ણવને આમંત્રણ આપ્યું હોય પ્રસાદ માટે અને 20 માણસ ભેગા થઈ જાય, ભાઈ આજે તો આપણે મેનુમાં લખીએ છીએ કે 2 જણાને જ આવવાનું છે બુફેમાં, 1 જણાને જ આવવું છે, 3 જણાને જ આવવું છે, 2 જણાને આવવું છે. ભાઈ જ્યારે આપણે મહાપ્રસાદનો પ્રોગ્રામ કરીએ કે ભાઈ આપણે આજે પાતળ લેવડાવી છે, આપણે 10ને જ બોલાવ્યા છે, પણ એ એની પત્નીને, એના મા બાપને, બચ્ચાઓને બધાને લઈને આવતો હોય તો પાતળ તો કેટલી થઈ જાય? 30 પણ થઈ જાય, 40 પણ થઈ જાય. તો અહીંયા વિદ્વાનો સમજાવે છે કે પદાર્થોની અભિવૃદ્ધિ થવી. કરીને જોઈ લેજો, ઓટોમેટિક આપણે ત્યાં પ્રસાદ વધી જશે. કેમ કે તમે ધારશો કે આને હું 4 પૂરી આપું, એ કહેશે કે ના 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 2 પૂરી જ આપો, ભાઈ મારું તો પેટ ભરાઈ ગયું છે,
વધારે નહીં લેવાય મારે. બહુલાવનનો પ્રસંગ છે કે 10 લીટરની ખીર સિદ્ધ કરીને ધરવામાં આવી. થોડાક લોકોને આમંત્રણ આપ્યું છે, પણ આખું ગામ ભેગું થઈ ગયું. 10 શેરમાં પણ ખૂટ્યું નહીં, બલકી બચી ગઈ ખીર. એવા પણ પ્રસંગો છે. એવા આપણે ત્યાં 84-252 માં પણ મળે છે. આપણે ધાર્યું કંઈક હોય અને થઈ જાય કંઈક. એવી રીતે ધન ઘટે નહીં. આપણે ત્યાં વાર્તાઓમાં પણ આવે છે. આમ કહેવાય છે કે લક્ષ્મી વાપરવાથી લક્ષ્મી આવે, અને જે ભેગું કરવા જાય ને આખો દિવસ તો લક્ષ્મી વધે જ નહીં. એ કંઈક આ તો બહાર કાઢતો નથી, તિજોરીમાં જ રાખે છે, એકાઉન્ટમાં જ જમા કરે છે. એટલે લક્ષ્મીને વાપરવાની, એટલે ધન ઘટે નહીં. આ પણ એક કૃપાનું કારણ છે. પાંચમું છે, કેવો પણ દુષ્ટ જીવ હોય, કેટલો પણ દુષ્ટ જીવ હોય, પણ એના ઉપર જ્યારે કૃપા થઈ જાય ને ઠાકોરજીની અને ગુરુદેવની, તો એ ઉત્તમ જીવ બની જાય. અને તેનાથી શું થાય? ઘણી વખત આપણે જોઈએ છે કે આ તો સાવ નાસ્તિક હતો, આમાં ભાવ હતો નહીં, આ તો આખો બદલાઈ ગયો. એના અંદર એક ભગવત ભાવ જાગી જાય છે. એનું કારણ કે ગુરુ અને ગોવિંદની કૃપાથી એને એક પોષણ મળી જાય છે. અને છઠ્ઠું છેલ્લું છે આશ્રય. પ્રભુ કૃપા કરીને જીવને પોતાના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય કરાવી દે. આજે ઘણા એવા હોય કે પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં દ્રઢ આશ્રય થઈ જાય. એ તો ઘણા લોકો એવો હોય કે જે ભટકતા જ હોય. એ આશ્રય ન કહેવાય, બધી જગ્યા ભટકતા હોય. એટલે દ્રઢ આશ્રય થવું જોઈએ. આ પ્રકારે આપણને વિદ્વાનો સમજાવે છે કે આ પ્રકારે ભક્તોના જીવનમાં ગુરુ અને ગોવિંદની 6 પ્રકારની કૃપા જોવામાં મળે છે. તો શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજીના ચરિત્રમાં આ 6 પ્રકારની કૃપા જે છે એના દર્શન પણ આપણને આ ચરિત્રમાં મળશે. એના માટે અષ્ટછાપના અંદર શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર અને શ્રીનાથજીના, શ્રીજી બાવાના અધિકારી કૃષ્ણદાસે શ્રી ગુસાઈજી માટે ગાયું કે પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન, પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા નિજ હાથ દે માતે. મર્યાદા માર્ગીઓ માટે તો પરમ દયાળ શબ્દ આવે છે, પરંતુ પુષ્ટિ જીવો જે હોય છે, ભલે અપરાધ થયું છે નથી, અધિકાર ન હોય છતાં એનો અધિકાર આપીને એના પર આપ કૃપા વરસાવજો. એવા કૃપા વરસાવજો, કૃપા કર નિજ હાથ દે, કરત કૃપા નિજ હાથ દે માથે. આપના જે શ્રેયસ્થ છે, વરદ હાથ છે, શ્રેયસ્થ છે, એ મસ્તક ઉપર રાખીને એના સમગ્ર જે પણ અપરાધ બન્યા છે ગુરુના, એ બધા આપ ક્ષમા કરો. શ્રી ગુસાઈ સતત કૃપા કરે છે. ભલે જીવના પાસે કોઈ પણ સાધનો ના હોય, એની અપેક્ષા નથી કરતા. એ ક્ષમા માંગે કે ના માંગે, છતાં આપનો સ્વભાવ છે કે કૃપા કરવી. દુષ્ટના દુષ્ટ જીવો હોય ને, એના પણ માથા ઉપર આપનો વરદ શ્રેયસ્થ રાખીને એ જીવનો આપ સ્વભાવ પણ બદલી દો છો. જે સ્વભાવ હતું અપરાધ કરતા પહેલા, એ આપ કૃપા કરીને એનો સ્વભાવ પણ બદલી દો છો. એટલે એમ કહેવાય કે જીવ પૂર્ણ રૂપથી બદલાઈ જાય છે. એમ કહેવાય છે કે દુષ્ટમાંથી પૂર્ણ ભક્ત બની જાય છે. એમ પણ કહેવાય કે સ્વભાવ કેવો બદલો કે કેવલ ગુરુ નહીં પણ ગોવિંદ પ્રભુનો પણ કૃપા પાત્ર બની જાય છે. કારણ કે શ્રીનાથજી શ્રી વલ્લભથી બંધાયેલા છે. શ્રી વલ્લભ પ્રસન્ન થઈ ગયા તો શ્રીનાથજી બાવા પણ આપણા ઘરે જ જે બિરાજે ઠાકોરજી, એ પણ અતિ પ્રસન્ન થાય છે. અને એનાથી શું થાય છે?
એ આપણા ઘરમાં બિરાજતા આપણા અનન્ય આપણા જે આરાધ્ય સ્વરૂપ છે શ્રીનાથજી, એનો એ લાડીલો બની જાય છે, લાડકો થઈ ગયો. શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવની વાર્તાઓમાં એવા અનેક ચરિત્ર આપણને પ્રાપ્ત થાય છે કે જેના ઉપર શ્રી ગુસાઈજીએ અનહદ કૃપા કરી છે, ખૂબ કૃપા વરસાવી છે. આપ મહાપતિત પાવન છો અને શ્રી વલ્લભ પતિત પાવન છે. મહાપતિત પાવન અને પતિત પાવનમાં બે જ વસ્તુ છે અલગ અલગ, કે તેમાં પતિત પાવનમાં વૈષ્ણવ અપરાધ, જે મેં ચર્ચા પહેલા કરી, વૈષ્ણવ અપરાધ થાય વૈષ્ણવથી તો જીવને ક્ષમા ન કરે શ્રી મહાપ્રભુજી. અને શ્રી ગુસાઈજી મહાપતિત પાવન, આપ જાણો છો કે અપરાધ થયું છે છતાં પણ એને ક્ષમા કરી. અતીત પતિતની વાર્તા આવે છે શ્રી ગુસાઈજીના ચરિત્રમાં. જે અતીત પતિત પ્રેત યોનિમાં પ્રવેશ કરી ગયા હતા, વૈષ્ણવનો અપરાધ બની ગયો હતો, આપે બ્રહ્મ સંબંધ આપીને એને સ્મરણ ગદ્ય મંત્ર તો કરાવીને પંચાક્ષરથી સમર્પણ કરાવીને એનો પણ ઉદ્ધાર કરી દીધો. એટલે પ્રેતોનો પણ ઉદ્ધાર કર્યો. એના માટે શ્રી ગુસાઈજી મહાપતિત પાવન છે. અને રામાનંદ પંડિતે વૈષ્ણવ પર લાંછન લગાડ્યું કે છાણ ચોરી કરી જશે, એટલે ત્યાં શ્રી ગુસાઈ મહાપ્રભુજીનો ત્યાગ કર્યો. પણ અંતે મહાપ્રભુજીનો સ્વીકાર કરે છે, કારણ કે શ્રી મહાપ્રભુજી જાણે છે કે જલેબીનો મનોરથ છે રામાનંદ પંડિતનો, અને એ જલેબી અરોગાવે અને શ્રીનાથજીની કાણીથી એને ક્ષમા કરી દો. અને ત્યાં શ્રીનાથજીની આજ્ઞા થઈ કે રામાનંદ કો ક્ષમા કર દો શિવલ્લભ. ત્યારે આપ એને પાછો લીલામાં લઈ લો છો, એને આપ એના તમામ અપરાધોને આપ ક્ષમા કરો છો, જીવને શુદ્ધ બનાવી દે. તો કૃપા કરવો આપણો સ્વભાવ છે. આગ્રાના ગુલાબદાસ જે ગુલાબ ખાં બની ગયા, એટલે હિન્દુ થઈને એ મુસલમાન થઈ ગયા, છતાં પણ છેલ્લે સમયમાં આપ જાણો છો કે એનાથી અપરાધ થયો છે. અપરાધ એક દ્રષ્ટિથી થયો, પણ એમાં પણ એનું ઉદ્ધાર કરવું છે. એના માટે ગુલાબદાસની ગુલાબ ખાં બન્યા અને છેલ્લે આપ એનું ઉદ્ધાર કરો. કોડિયા વિષ્ણુ જેને શરીરમાં કોડ થઈ ગયું, એવા ઉપાય બતાવ્યા શ્રી ગુસાઈજીએ કે જેનાથી એનો કોડ પણ મટી ગયો. ગોકુલની મલેક્ષાની જેને સોનાની ઝારીથી, જે નવની પ્રિયાજીની છે, આપે એને જલ પાઈ, ઝારી છુવાઈ ગઈ. વૈષ્ણવે કીધું કૃપાનાથ ઝારી છૂ જાયગી, અરે કે ઝારી છૂ જશે પરંતુ જીવ પાછો નહીં આવશે. ત્યારે મલેક્ષાજી શું કહે છે કે કૃષ્ણ તો મેને સુને થે, આજ મેને દર્શન ભી કરે. એવા કૃપા આપે કરી છે. પોતાનું 6 માસ કૃષ્ણદાસ અધિકારીએ દૂર કર્યું છે, છતાં પણ કૃષ્ણદાસ ઉપર કૃપા કરી જેલમાંથી એને છોડાયો. એવી કૃપા તો અનેકો પ્રસંગો છે આપણે ત્યાં કે જેનાથી કૃપા થઈ છે. એક શ્રીમંત છત્રાણી જે આસક્ત બની ગઈ હતી, એ વિરક્ત વૈષ્ણવ એમાં આસક્ત થઈ ગયો, તો વિરક્ત વૈષ્ણવની પણ આસક્તિ છોડાવી, એને દૂર કરી અને ભગવત આસક્તિ એને કરાવી. એના માટે ગોપાલદાસ કહે છે કે જગતી તલ ઉદ્ધાર કરેવા પ્રગટ પરમ દયા. જગતના જીવોનું ઉદ્ધાર કરવા માટે આપ પ્રજ્ઞા છો. કેવા છો? કૃપાલુ તો છો જ, પણ સાથે સાથે પરમ દયાલુ પણ. દયા કરવું આચાર્યનો પણ ધર્મ છે. અધિકાર અનુસાર દયા પણ થાય, અધિકાર અનુસાર કૃપા પણ થાય. સંસ્કૃતમાં જીવના માટે જંતુ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. શાસ્ત્ર બતાવે છે કે 5 પ્રકારની જીવ સૃષ્ટિ છે: મનુષ્ય, પશુ, પક્ષી, જીવ જંતુ અને વનસ્પતિ. શાસ્ત્ર કહે છે કે આ 5 પ્રકારની સૃષ્ટિમાં
એક સૃષ્ટિ એવી છે જેને કહેવાય છે કે મનુષ્ય યોનિ. ધર્માચરણ જે કરવાનું છે એ મનુષ્ય યોનિમાં થાય. પશુ પક્ષી કે વનસ્પતિ ન કરી શકે, જીવજંતુ ન કરી શકે, કેવલ મનુષ્ય કરી શકે. એ યોનિમાં જો આવે તો એ શાસ્ત્ર કહે છે. પરંતુ આપણા શ્રી સાંઈજીએ અન્ય યોનિના જીવો ઉપર પણ કૃપા કરી. પશુ યોનિમાં ગાયો ઉપર કરી, પક્ષી યોનિમાં કબૂતર અને કબૂતરની જેનો સંબંધ પ્રભુ સાથે કરાવ્યો, હંસ અને હંસિની એનો પણ સંબંધ કરાવ્યો. વનસ્પતિ યોનિમાં આપ વૃક્ષના નીચે બિરાજીને આપે અનેક જીવોને જ્યારે બ્રહ્મ સંબંધ આપ્યો તે સમયે વૃક્ષોને પણ એ ગદ્ય મંત્રનું પંચાક્ષરનું સ્મરણ કરાવીને બ્રહ્મ સંબંધનું દાન આપણે કર્યું. આ રીતે બધા જીવોને શરણમાં લઈને શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી બંને ઉદ્ધાર કર્યો. અને કેવલ ઉદ્ધાર નથી કર્યું, એમને નિત્ય લીલાનો સંબંધ કરાવ્યો. એના માટે જ આપણે કહીએ છીએ કેવલ વૈષ્ણવની જેના ઉપર દ્રષ્ટિ પડે છે આપની બંનેની, કોઈ પણ હોય, જેમ મેં બધું ગણાવ્યું 5 પ્રકારની જીવ સૃષ્ટિ કોઈના પણ પડે, એવા તમામ જીવો પર, એવા જંતુઓનો પણ ઉદ્ધાર કરવો શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીનો સ્વભાવ છે. દુઃખાતિગો ભવે. 3 પ્રકારના દુઃખ છે જીવનમાં: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આ 3 પ્રકારના દૂર કરીએ આપણે દુઃખને. પરંતુ વૈષ્ણવના તો 3 પ્રકારના ત્રિવિધ દુઃખ છે. આપણે તો બધું દૂર કરવાની કોશિશ કરીએ. આધ્યાત્મિક હોય, આધિદૈવિક હોય, આધિભૌતિક હોય, એ તો દૂર કરીને આપણે નિવૃત્ત થઈ જશે. પરંતુ વિદ્વાનો એમ સમજાવે છે આ પંક્તિમાં કે વૈષ્ણવના જીવનમાં ત્રિવિધ દુઃખ છે. એક છે અન્યાશ્રય, બીજો છે અસમર્પિત અને ત્રીજો છે દુસંગ. આ 3થી વૈષ્ણવ પોતાના જીવનમાં પીડાયેલો રહે છે. એના જીવનમાં ઘણી વખત અન્યાશ્રય થઈ જાય છે, ઘણી વખત અસમર્પિત વસ્તુ લેવી પડે, અને ઘણી વખત એના જીવનમાં સતત દુસંગ ચાલતો રહે. એમ કહેવાય આ 3 દુઃખથી સાચો વૈષ્ણવ જે હોય ને, જેને આ 3 વસ્તુને નિવૃત્ત કરવી છે, એનાથી એ પીડાતો રહે છે, એનાથી એ નિભાતો રહે છે. વૈષ્ણવ ચાહે લાખ કોશિશ કરે કે હું મારી શક્તિથી આમાં મુક્ત થઈ જાઉં, કોઈ મુક્ત થતો નથી. ત્યારે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી કૃપા કરીને એ દુઃખના જે કાદવ છે એમાંથી વૈષ્ણવને મુક્ત કરે છે. આપ શ્રી કૃપા કરો ત્યારે એનો અન્યાશ્રય છૂટે, ત્યારે એની અસહ્ય વસ્તુ ત્યાગ થાય અને એનું સમર્પિત જીવન થાય, દુસંગ નિવૃત્ત થાય અને સત્સંગની પ્રાપ્તિ થાય. દુઃખ દૂર થવું અર્થાત જીવનો ઉદ્ધાર. મોટામાં મોટું દુઃખ આપણું કયું છે? જીવન અને મરણનું દુઃખ. એ ભેરામાં જ આપણે રહીએ છીએ. જન્મે ને ખાધું પીધું ખૈરા જલસા કર્યા ને મરી ગયા. આનાથી જ આપણે છે ને પીડાયેલા રહીએ છીએ. આ મોટામાં મોટું દુઃખ આપણા જો જીવનમાં હોય તો આનું દુઃખ છે કે જન્મ મરણના ફેરામાં રહીએ. અને જન્મ મરણના ફેરા કેમ થાય છે? કારણ કે આપણે આ જન્મમાં સેવા નથી કરી. આપણે એ જ પાછી વાત આવશે કે અસમર્પિત લીધું, આપણે જીવનમાં દુસંગ કર્યું, આપણે જીવનમાં અન્યાશ્રય કર્યો.
એટલે આપણે એ દુઃખ આપણો દૂર થયો નથી, સેવા કરી નથી, એટલે આપણે પાછો વૈષ્ણવ ઘરમાં જન્મ લઈને આપણે પાછી સેવામાં આપણે કરવાનું છે. એટલે ત્યાર સુધી આપણે નિત્ય લીલામાં આપણને પ્રવેશ ન મળે, ત્યાં સુધી આપણે સેવા આ 252 ને 84 વૈષ્ણવ જેવું આપણે ન કરીએ. એટલે ફેરામાં જ આપણે અને શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી કૃપા કરે ને ત્યારે નિત્ય લીલાનો આપણો સંબંધ થાય છે, એ જ પ્રાપ્તિ કરાવી શકે. કૃષ્ણદાસ અધિકારી કેટલા બધા અપરાધ થયા, પણ છેલ્લે નૃત્ય કરતા કરતા, કીર્તન કરતા કરતા, રાસના પદો દ્વારા કૃષ્ણદાસ અધિકારી નિત્ય લીલામાં પ્રવેશ કરી ગયા. એ પણ કોને કરે? શ્રી ગુસાઈજી કરે. ગુસાઈજીની કૃપાથી શ્રી ગુસાઈજીની આજ્ઞાનું પાલન ન કર્યું, ના પાડી કે તું વૃંદાવન નહીં જતો, છતાં કૃષ્ણદાસ અધિકારી ગયા અને કુવામાં પડી ગયા અને પ્રેત યોનિમાં પ્રાપ્ત થઈ કે ગુરુ અપરાધ થયો એટલે પ્રેત યોનિ પ્રાપ્ત થયો. અને પ્રેત યોનિમાંથી કાઢીને શ્રી ગુસાઈજીએ એને નિત્ય લીલામાં પ્રવેશ કરાવ્યો. ત્યારે એ સખી બનીને રાસ કરતા કરતા શ્રી ઠાકોરજીની સાથે એ નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. એ તો એ અપરાધ શ્રી ગુસાઈજીની કૃપાથી ક્ષમા થઈ. તેવી જ રીતે અમદાવાદના શેઠ જે 4 યોનિમાં એમનો જન્મ થયો, ગુસાઈજીની આજ્ઞાનું પાલન ન કર્યું. શ્રી ગુસાઈજી કીધું શેઠને કે તું વ્રજમાં આવ, શ્રી યમુના પાન કર, ગિરિરાજજીની પરિક્રમા કર, વ્રજના દર્શન કર. છતાં લૌકિકમાં મન હતું, ભૌતિક જીવન જીવવું હતું. અને જ્યારે ચોથી યોની આવી, કીડો બન્યો, ત્યારે વૈષ્ણવ દ્વારા, વિરક્ત વૈષ્ણવ દ્વારા એને ડબ્બીમાં બંધ કરીને લઈ આવ્યા અને યમુનાજીમાં પ્રવેશ કરાવ્યું. ત્યારે જઈને એ શેઠનો ઉદ્ધાર થયો. તો અહીંયા આ રીતે સમજાવ્યું છે કે મર્યાદા ભક્ત અને મુષ્ટિ ભક્ત. મર્યાદા ભક્ત સાધનથી શરણાગતિ લે, પછી એને ઠાકોરજી એટલે ભગવાન જે છે એના દુઃખથી એને મુક્ત કરે. પરંતુ પુષ્ટિ ભક્ત માટે એવું નથી. એને તો કેવલ શરણાગતિ મળે ને, એને જો કૃપા મળી જાય ને તો શરણાગતિ મળતા જ એના તમામ દુઃખો જે છે ને એ દૂર થઈ જાય છે. છીસ સ્વામીના પ્રસંગમાં આપણે જઈએ તો છીસ સ્વામી જ્યારે પરીક્ષા લેવા ગયા, મોટામાં મોટો એમનો અપરાધ આ હતો. પરંતુ શ્રી ગુસાઈજી એમને ઓળખી ગયા, એને પોતાના 3 જન્મનો સંબંધ યાદ કરાયો અને ત્યારે શ્રી ગુસાઈજીએ પણ એમને મૂળ સ્વરૂપથી ચંદ્રાવલીજીના સ્વરૂપમાં દર્શન કરાવ્યા. ત્યારે એ કીર્તન ગાય છે કે ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધરી છલવે આયો, પુરુષોત્તમ નહીં જાણ. એ તો શ્રી ગુસાઈજીની પરીક્ષા લેવા માટે ક્યાં ગયા હતા? ખોટા રૂપિયા, પોતો નારિયેળ રાખીને પરીક્ષા લેવા ગયા. ત્યારે રૂપિયો પણ સાચો બની ગયો અને ત્યારે નારિયેળ પણ પાણીદાર થઈ ગયું. છોટો બડો કશું નહીં જાણો. શ્રી ગુસાઈજીના દરબારમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. છાય રહ્યો જ્ઞાન, કેટલી પણ અજ્ઞાનતા છાઈ રહ્યો. ચિત્ત સ્વામી દેખત અપનાયો. ચિત્ત સ્વામીને જોતા જ आओ भैया आओ, कैसे हो, बहुत दिनन में दिखे. चीतू कैसे हो, नाम લઈને બોલાવ્યો. એ વિચારમાં પડી ગયા, આજે તો મેં પરિચય નથી કરાવ્યો અને ચીતું કરીને આપ્યું, બોલાવી લીધું અને કેટલો મને આવકાર આપ્યો. આવા શ્રી વિઠ્ઠલ કૃપા નિદાન. એમની કૃપાની મહિમા હું કેટલું ગાઉં, એટલું ઓછું છે. ભાઈ આવો.
તેઓ વલ્લભનંદન શ્રી ગુસાઈ શ્રી ગોપીનાથજી માતાજી માટે નંદન શબ્દ કહ્યો. વિદ્વાનો આમાં પણ સમજાવે છે કે વલ્લભનંદન કેમ કહ્યું. શાસ્ત્ર કહે છે કે પિતા પાછા પુત્રના રૂપમાં જન્મ લે. એમ કહેવાય છે ને કે દાદા આવ્યા, બાબા આવ્યા. કારણ પિતાના બીજથી પુત્રનો જન્મ થાય છે, એટલે પિતાના વીર્યથી પુત્રનો જન્મ થાય છે. એના જ માટે શ્રી ગુસાઈજી માટે આપશ્રી 208 નામાવલી નામ રત્નાખ્યાનમાં શ્રી ગુસાઈ રઘુનાથજીએ એક નામ આપ્યું, સ્વાનો રૂપ સુતપ પ્રસુ. શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના અવર એટલે બીજો સ્વરૂપ છે. જો શ્રી મહાપ્રભુજી વિપ્રયોગ સ્વરૂપ છે તો શ્રી ગુસાઈજી સંયોગ સ્વરૂપ છે. તો શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીના રૂપમાં શ્રી મહાપ્રભુજી પાછા આ ભૂતલમાં પધાર્યા. એમ કહેવાય કે આપના કુલમાં પાછા પ્રગટ્યા. ત્યારે તો હર્ષાનીજીને કહી દીધું કે વિઠ્ઠલ को तू कहा करी के जाने. ત્યારે હર્ષાનીજી એમ કહે કે मैं आपका पुत्र तरीके जानूं, गुसाईजी तरीके जानूं मैं. लेकिन नहीं, वो मेरो ही स्वरूप है. અને તે દિવસથી અડધી ગાદી બંધ કરી દીધી રાખવાની. કામનના બેઠક ચરિત્રમાં શ્રી ગુસાઈજીના સેવક પીતાંબર દાસને પણ શ્રી મહાપ્રભુજીએ સ્વયં સમજાવ્યું કે મારો સ્વરૂપ છે. અને શ્રીનાથજીએ પણ શ્રી વલ્લભને આજ્ઞા કરી કે આપ વિવાહ કરો. કેમ વિવાહ કરો? બહુ સુંદર વલ્લભાખ્યાનમાં બધા મારા સાથે ગાશે. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, વચન નિશ્ચય કીધી શ્રી વલ્લભજી સુવાદ. અમને તે ઈચ્છા એ છે જે, અમને તે ઈચ્છા એ છે જે, હું નંદન તમે તાર, હું નંદન તમે તાર. સ્વયં શ્રી ઠાકોરજીની ઈચ્છા થઈ કે હું આપના પુત્ર રૂપે આ ભૂતલમાં પ્રગટ થાઉં. એટલે શ્રી ગુસાઈજીનો પ્રાદુર્ભાવ. આટલા બધા આચાર્યો એ વખતે હતા ત્યારે વિવાહનો ક્રમ ન હતો, પણ શ્રીનાથજીની આજ્ઞા થઈ એટલે મોટી ઉંમરમાં જઈને 35 વર્ષની ઉંમરમાં જઈને શ્રી મહાપ્રભુજીનો વિવાહ સંપન્ન. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીનો સ્વરૂપ છે, એના માટે એ સ્વરૂપ પાછો પુત્ર રૂપે પ્રગટ થશે. અભેદ સ્વરૂપ છે. ત્યારે તો સૂરદાસજી કહે છે કે સૂર કહા કહે દ્વિવિધ આંધ્ર. જો હું બંનેમાં ભેદ કરું તો હું આંધળો છું ને. એક ચરણારવિંદ શ્રી મહાપ્રભુજીના છે, એક ચરણારવિંદ શ્રી ગુસાઈજીના છે, અને ઘડીક મને લાગે છે કે શ્રી ગુસાઈજી અને મહાપ્રભુજીના એક ચરણ છે અને શ્રીનાથજીના એક ચરણ છે. સૂરદાસજી કહે છે કે મારે અલગ જાણવું જ નથી. મારા માટે તો આ ત્રણો સ્વરૂપ એક જ સ્વરૂપ છે. જો હું બધાના ભેદ કરું તો હું દ્વિવિધ આંધળો, લૌકિક રીતે તો આંધળો છું જ, મને દેખાતો નથી સંસારમાં, પણ અલૌકિક રીતે પણ હું આંધળો થઈ ગયો. તો આ પ્રકારે અહીંયા સમજાવે છે આ પ્રતિમા કે કોઈ દિવસ પણ વલ્લભના વંશજોને અલગ નહીં જાણવાનું. બંને બધા એક જ સ્વરૂપ છે. ભેદ નહીં કરવાનો. ભેદ કરશો તો શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપ પાર્શલી ખંડિત થઈ જશે, એવો વિચાર છે. તો આ પ્રકારે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી એક જ સ્વરૂપ છે. અભેદ ભાવ અહીંયા આપણને સમજાય. તો અહીંયા અભેદ ભાવથી આપણને શ્રી ગુસાઈજીએ
જે સમજાવ્યું છે એમાં ત્રણો સ્વરૂપને આપણે એક સાથે વંદન કરીએ. એના માટે શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી માટે બહુ શ્લોક, બહુ સરસ એક વંદનનો પ્રકાર છે. જે ગોપાલદાસજી કહ્યું છે કે આપ સેવા કરે શીખવે શ્રી હરિ. આપની સેવા આપ જ કરો છો, અમે શું કરવાના? આપણે ભલે ક્રિયાત્મક સેવા કરવા જઈએ, ઠાકોરજી સ્નાન કરાવીએ, ભોગ કરીએ, શિંગાર કરીએ, પણ કોણ કરે છે? આપ સેવા કરી, આપ જ કરો છો આપની સેવા. અમે શું કરવાના? અમે શું શીખવાના? આપ કરશો, આપ બતાવશો તો અમે કરશું. તો આપણે કેટલું પણ સુંદર શિંગાર કરીએ તો આપણે નથી કરતા. આપણા હૃદયમાં સાક્ષાત શ્રી ગુસાઈજી ગોપીનાથજી પધારે છે, શ્રી વલ્લભ પધારે છે, અને એ બિરાજીને આપણા ઘરના જે માથે ઠાકોરજી બિરાજે છે તેની સેવા કરે છે. અને આજે આપણે સેવામાં કઈ ઓછું બધું કર્યું, 19-20 કર્યું, તો એ આવીને સુધારી દે છે. જે આપણને ખબર નથી પડતી, કેમ કે આપણો એટલો અધિકાર નથી જોવાનો. તો અહીંયા આપણને આમાં પંક્તિમાં શીખડાવ્યું કે શ્રી વલ્લભના સ્વરૂપને આપણે સમજીએ, એને સ્વીકારીએ અને પોતાના હૃદયમાં પધરાવીએ અને એમને વંદન કરીએ. શ્રી દ્વારકાજીએ અલૌકિક સબ અગ્નિકુલ પોતાના પંક્તિઓમાં આજ્ઞા કરે છે કે બધા સ્વરૂપો અલૌકિક છે ને અગ્નિકુલ છે. મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે અને એના વંશજો અગ્નિકુલ. તો શ્રી વલ્લભકુલ સમસ્ત અગ્નિકુલ છે એવો ભાવ આમાં દર્શાવ્યો છે. આપણે એટલું યાદ રાખવાનું છે, જેમ હરિરાયજી આપણને વલ્લભ સાખીમાં સમજાવ્યું કે સબ વલ્લભ રૂપ હી જાનીએ, કે બધાને આપણે વલ્લભનું રૂપ જ જાણીએ. તો આ રીતે બીજી પંક્તિ જે શ્રી ગુસાઈજી રચિત છે, એના અંદર શ્રી ગોપીનાથજી બિરાજે છે. શ્રી ગોપીનાથજીને વંદન કરાવ્યા છે. પહેલી પંક્તિમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે, એમને વંદન કરાવ્યા ચરણાબીનમાં. બીજા આપણે ભ્રાતાજીને કહ્યા છે. એવી રીતે બીજી પંક્તિમાં પણ સ્વરૂપને શ્રી ગોપીનાથજીને આપણે દંડવત પ્રણામ કરીએ. બોલો શ્રી વલ્લભા શ્રી શ્યામ સુંદર શ્રી અમને આજ કી આનંદ ગતિ. હવે